હેલો દોસ્તો, જય માતાજી. તો જુઓ, મેં મીશો પરથી એક પાર્સલ મંગાવ્યું છે. તો તમારા સાથે શેર કરું છું કે આમાં શું છે. તો આપણે આને ખોલીને જોઈએ કે આની અંદર શું છે. તો આની અંદરથી એક નાની એવું આ બોક્સ નીકળ્યું છે. હવે આપણે આને ખોલશું તો આ જુઓ મેં શું મંગાવ્યું છે. તમને લાગશે કે આ લિપસ્ટિક છે, પણ લિપસ્ટિક નથી. આ કાજલ પેન્સિલ જેવું છે. સેમ કાજલ પેન્સિલ આવે છે ને એવું જ છે, પણ કાજલ પેન્સિલ નથી. આ છે કે જેને આગળના વાળ અહીંયા 2-3 સફેદ થયા હોય અને જેને ડાય ન કરવી, જેમ કે મારા વાળ સફેદ નથી, તમે જોઈ શકો છો કે મારા વાળ સફેદ નથી, પણ અહીંયા એકાદ 2 વાળ અગર આપણા સફેદ આવ્યા હોય તો આપણે ડાય કેવી રીતે કરવી કે એને કાળા કેવી રીતે કરવા, તો એના માટે આ છે. હવે અહીંયા આગળ થોડા વાળ ઓછા હોય તો એ તમે આને આમ ફેરવી શકો છો. તો તમે જોયું, બ્લેક થઈ ગયું. તો આ એના માટે મેં મંગાવ્યું છે કે એકાદ વાળ અહીંયા આગળ સફેદ આવ્યો હોય તો આપણે શું કરશું, તો ડાય તો કરશું નહીં, આખા વાળમાં ડાય કરવી પડે. અને પછી આપણે એક વાળ માટે આપણે ડાય કરશું તો આપણા જલ્દી વાળ સફેદ થઈ જાય છે. અને હું ડાય કરતી નથી, હું ખાલી આમળા અરીઠા ને સિકાકાઈ પાવડર લગાવું છું, એટલે હું ડાય કરતી નથી. તો એના માટે મેં આ મંગાવ્યું છે કે જલ્દીમાં આપણે બહાર જવું હોય અને એકાદ અહીંયા વાળ 1-2 વાળ અહીંયા સફેદ હોય તો આપણે શું કરશું, તો આ લગાવશું કે જેનાથી આપણને ડાયનો ઉપયોગ કરવો જરૂરી નથી. આનાથી આપણે કામ ચલાવી શકીએ છીએ. તો એના માટે મેં આ મંગાવ્યું હતું. તો તમને આ કેવું લાગ્યું? તમને બી ગમતું હોય તો તમે બી એને મંગાવજો. મેં મીશો પરથી મંગાવ્યું છે. તો જય માતાજી મિત્રો, લાઈક કરો, શેર કરો.